નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવી ગયા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને આ વધઘટ વચ્ચે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ 1 લાખની નીચે આવી જશે અને 1 લાખથી સસ્તું સોનું થશે તો ક્યારે થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડા બાદ સામાન્ય તેજીનો વલણ આજરોજ જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં મોટો ખેલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો હવે જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનું હવે માર્કેટમાં વાયદા બજાર અનુસાર ધીમી ગતિએ વધી રહ્યું છે અને જો તમે પણ આગામી દિવસોમાં સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, તો ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા ઘણા બધા લોકોએ સોનાની પણ ખરીદી કરી લીધી છે। તો ખાસ કરીને સોનું હવે 1 લાખની નીચે આવશે તો લોકો સતત કહી રહ્યા છે કે સોનાની ખરીદી કરી લઈશું, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર વધારા બાદ સોનું ઘટી પણ જોવા મળી રહ્યું હતું। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજરોજની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,556 માં, જ્યારે 10 ગ્રામ 1,45,560 માં, જ્યારે 100 ગ્રામ 14,55,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જે છે જેની પણ ખરીદી સૌથી વધારે લોકો પસંદ કરતા હોય છે તો જેની અંદર આજરોજ 1 ગ્રામ સોનું 15,879 માં, જ્યારે 10 ગ્રામ 1,58,790 માં, જ્યારે 100 ગ્રામ 15,87,900 માં જોવા મળી રહ્યું છે। જ્યારે માર્કેટમાં ચાંદીની કિંમતો એ છે એ 4 લાખની સપાટી વટાવી દીધી હતી, જેની અંદર પણ મોટો ઘટાડો નોંધાઈને આજરોજ 1 કિલો ચાંદી 2,52,300 માં જોવા મળી રહી છે। તો ચાંદીની કિંમતોમાં પણ મોટા ઘટાડા બાદ હવે સામાન્ય વધારો સામે આવી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોલરની મજબૂતીના કારણે સોનાની કિંમતોમાં દબાણ વધી રહ્યું હતું અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું। તો આજરોજની વાત કરીએ તો મિત્રો આજરોજ વાયદા બજાર અનુસાર સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે મજબૂત અમેરિકી ડોલરે અત્યારે સ્થાનિક બજારમાં બુલિયનને તેજીની મર્યાદિત કરી દીધી છે અને ડોલર ઇન્ડેક્સ જે 6 મુખ્ય ચલણ સામે ડોલરની મજબૂતી દર્શાવે છે, જેની અંદર 0.9% વધીને 96.90 પાર પહોંચી ગયો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં દબાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતો પણ સામે આવી રહ્યો છે। તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું હાલ ઐતિહાસિક સપાટીએથી ઘટતું જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સુરક્ષિત વર્ગ સંપત્તિ તરીકે સોના અને ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને રોકાણકારોએ તાજેતરના ઘટાડાને તક તરીકે લઈ લીધું હતું ને દિવસે ઘટાડો થતા લોકો સોનાની પણ ખરીદી કરી રહ્યા હતા। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત બીજા દિવસે સસ્તી થયા બાદ સામાન્ય તેજી જોવા મળી રહી છે અને પાછળના ઘણા બધા દિવસોમાં ચાંદીની કિંમતોમાં ઘટાડા બાદ ચાંદી આજે સવારે ફરીથી સામાન્ય તેજીમાં જતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોનાનો ભાવ 1 લાખની અંદર ક્યારે આવશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ
કે સોનું જે છે જેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સોનું વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો આ વધઘટ વચ્ચે સોનાની કિંમતોમાં એક ચમકારો જોવા મળી રહ્યો હતો અને પાછળના દિવસોમાં જે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો હતો એ ઘટાડો જો આવી જ રીતે અત્યાર સુધી જોવા મળ્યો હોત તો સોનું જે છે એ માર્કેટમાં 1 લાખની અંદર પણ જોવા મળી શકે. પરંતુ હવે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને શેર માર્કેટ છોડી લોકો જણાવી રહ્યા છે કે સોના અને ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે, જેના કારણે લોકો દિવસે ને દિવસે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને એમ પણ કહી શકાય કે સોના અને ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને રોકાણકારોએ તાજેતરના ઘટાડા તરફ ધકેલી દીધો છે. તો હવે સતત ત્રીજા દિવસે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને એમ કહી શકાય કે મિત્રો સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં ઝડપથી વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે. તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર ખેદાન મેદાન થઈ ગઈ છે અને હવે જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનું એ સૌથી બેસ્ટ રોકાણ માની શકાય છે. જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આગામી સમયગાળા દરમિયાન હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સૌથી વધારે માર્કેટના રોકાણકારો જે છે એ સોનું છોડી અને વર્ષ 2026 દરમિયાન હાલ અત્યારે લોકો દિવસે ને દિવસે ચાંદીની પસંદગી કરી રહ્યા છે, કારણ કે 2025 દરમિયાન ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ જોવા મળ્યું હતું, જેને લઈને લોકો આ વર્ષે પણ પ્રોફિટ મેળવવા માટે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ ગુજરાતના શહેરોમાં સોના ચાંદીના ભાવ જે છે એ ઘટેલા જ કહી શકાય. તો ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. તો આગામી દિવસોમાં હવે સોનું હજુ પણ ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહેશું.